સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં જીડીએસનું છઠ્ઠું મેરિટ આવ્યું છે જેની આપણે ચર્ચા કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો કે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ્સ જુલાઈ 2024 ગુજરાત સર્કલ લિસ્ટ 6। તો તમે જોઈ શકો કે છઠ્ઠું મેરિટ લિસ્ટ આવી ચૂક્યું છે। તો they shortlisted candidates should get their document verification through the divisional head mentioned against their name of or before 14/1/2025। તો 14/1/2025 પહેલા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે। The shortlisted candidates should report for verification along with original and 2 sets self-attached photocopies of all relevant document। તો તમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને બીજા 2 સેટ્સ બનાવી અને ફોટો જે તમારી કોપી છે પાસપોર્ટ સાઇઝના ફોટો એ લઈ તમારે વેરીફાઈ માટે જવાનું છે। અને બીજું કે તમારે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે પોસ્ટ ઓફિસની એની અંદર તમને આ મળી જશે આ પીડીએફ। તો તમારે જોઈ લેવાનું કે અહીં રજિસ્ટ્રેશન તમારો જે નંબર હોય એ સર્ચ કરશો એટલે તમારું નામ છે કે નહીં તમને ખબર પડી જશે। તો અહીં ડિવિઝનલ છે, અહીં ઓફિસ છે, પોસ્ટ નેમ છે, પોસ્ટ કમ્યુનિટી એટલે કે તમારી કેટેગરી છે, બરાબર। અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ કરવાનું એ તમને અહીં ખબર પડી જશે કે કઈ જગ્યાએ તમારું ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાનું। તો અહીં તમે જોઈ શકો છો બધા જ ના આવી ચૂક્યા છે। તો જે લોકો હજી સુધી લિસ્ટ 6 ચેક ના કર્યું હોય એ જલ્દીથી જોઈ લો કે તમારું નામ છે કે નહીં। રજિસ્ટ્રેશન નંબર ઉપરથી ખબર પડી જશે કે તમારો રજિસ્ટ્રેશન નંબર જોઈ ચેક કરી લેવાનો પીડીએફમાં સર્ચિંગમાં। તો આવતું હોય તો તમારું આવી ચૂક્યું છે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।